જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવી ગયા છીએ મિની અમરનાથ. અહીં આજે આપણે મિની અમરનાથના દર્શન કરીશું, 12 જ્યોતિર્લિંગના દર્શન કરીશું, અલગ અલગ રાઇડ્સ જોઈશું, અહીંનો ઇતિહાસ જાણીશું અને બીજું ઘણું બધું જોઈશું. અહીંયા ગેટની અંદર જેવા એન્ટર થશો કે સામે જ તમને વોટર પાર્ક જોવા મળી જશે. સૌ પહેલાં ચિલ્ડ્રન પાર્કનો આપણે આ અદ્ભુત નજારો જોઈ લઈએ. તો મિત્રો, અહીંયા આવીને ચા કોફી પીવી હોય તો અહીંયા મળી રહેશે. પાર્કિંગથી અમરનાથ ધામ સુધી જવા આવવા માટે ગાડીની પણ વ્યવસ્થા છે. તો મિત્રો, અહીંથી આપણી મિની અમરનાથની યાત્રા શરૂ થાય છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અહીંથી અમરનાથ મંદિર કમસે કમ અડધો કિલોમીટર દૂર છે. તો આપણે ચાલીને જ અમરનાથ મંદિરે જઈશું. અહીં બોલથી ગ્લાસ પાડવાની ગેમ રમાઈ રહી છે. તો મિત્રો, તમે જાણતા જ હશો. તો મિત્રો, અહીંયા અલગ ટાઈપની જ બજાર જોવા મળશે, જેમાં રમકડા, પ્રસાદ, કાચી કેરી, કાકડી વગેરે જોવા મળી રહ્યું છે. જો મિત્રો, તમે ચાલીને જઈ શકતા હોય તો બને ત્યાં સુધી અહીંની મજા ચાલીને જ માણજો. મજા આવી જશે. આ બાજુ લારીમાં કોઠા, કાકડી અને સિંગોડા જોવા મળી રહ્યા છે. આ બાજુ રમકડાની દુકાન જોવા મળી રહી છે. મિત્રો, અમરનાથ મહાદેવને પ્રસાદ ચડાવી હોય તો અહીંયાથી જ લઈ લેજો. ઉપર પ્રસાદ મળતી નથી. તો અહીંયાથી આપણે 100 થી 150 જેટલા પગથિયા ચડીને અમરનાથ મહાદેવના દર્શન કરવા ઉપર જવાનું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા છે, તમે જોઈ શકો છો. અહીંની લીલોતરી સૌનું મન મોહી લે છે. અહીંયા લોકોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે દર્શન કરવા માટે.
તો અહીંયાથી અમરનાથ મહાદેવની ગુફા દેખાઈ રહી છે. તો ફાઇનલી મિત્રો 150 જેટલા પગથિયા ચડીને આપણે અમરનાથની ગુફાએ આવી ગયા છીએ. અમરનાથ ગુફાનો અદ્ભુત નજારો સામેથી જોઈ શકો છો. આજે તો લાગે છે અમરનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. તો હવે આપણે ગુફાની અંદર જઈશું અને અમરનાથ મહાદેવના દર્શન કરીશું. અહીંયા અમરનાથ મહાદેવના દર્શન કર્યા પહેલા નંદી મહારાજના દર્શન કરવા જરૂરી છે, તો દર્શન કરી લઈએ. જય અમરનાથ મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો મિત્રો સૌથી પહેલા આપણે બતાવી દઈએ આ જે શિવલિંગ દેખાઈ રહ્યું છે તે બરફનું છે, ક્યારેય પીગળતું નથી. 2003થી આમ જ છે. તો મિત્રો આ મંદિરની સ્થાપના 2002માં થયેલ છે અને આ મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ મિની અમરનાથ મંદિરના સ્થાપક સ્વ મહર્ષિ પ્રહલાદભાઈ પટેલ છે. તેમને અમરનાથથી જ્યોત લાવીને આ શિવલિંગ નીચે રાખી હતી અને અહીંના મંદિરની સ્થાપના કરી હતી. પથ્થરમાંથી બનાવેલી આ અદ્ભુત ગુફાને જોઈ શકો છો. આ બરફના શિવલિંગને સ્પર્શ કરવાથી પણ પીગળતું નથી ક્યારેય. અહીંયા શિવલિંગને સ્પર્શ કરીને વિશેષ રીતે દર્શન કરી શકો છો. તો બહારથી અમરનાથ ગુફાનો ભાગ જોઈ શકો છો. કેવી લાગી રહી છે આ ગુફા, કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા ગાય માતા શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો અહીંયા બાળકોને મોજ આવી જાય તેવી રાઇડ્સ આવેલી છે, જોઈ શકો છો. આપણે ટિકિટ લઈશું અને બાળકોને મોજ કરાવીશું. અહીંયા દરેક રાઇડ્સમાં
બેસવા માટે 30 રૂપિયા ટિકિટ ચૂકવવી પડે છે, જે 2 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે લેવી ફરજિયાત છે. તો મિત્રો, અમે આ મિની ટ્રેનની મજા માણી છે. તમે પણ અહીંયા આવો તો મજા માણી લેજો. ₹30ની ટિકિટમાં બાળકો ખુશ ખુશ દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો. તો મિત્રો, તમારે પણ આવી મોજ માણવી હોય અને અમરનાથ મહાદેવના દર્શન કરવા હોય તો આ મિની અમરનાથ ગાંધીનગરથી અંદાજે 20 કિલોમીટર અને અમદાવાદથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ઝૂલાવાળી રાઇડ્સ પણ જોવા મળી રહી છે. આ બીજી એક રાઇડ્સ જોવા મળી રહી છે બાળકો માટે. અહીંયા તો બાળકો જોઈને રહી શકવાના છે જ નહીં, તો આની ટિકિટ અવશ્ય લઈ લેવી. તો મિત્રો, મોજ આવી જાય એવી આ જગ્યા છે. આખો દિવસ તમે અહીંયા એન્જોય કરી શકો છો. અહીંયા નાસ્તો કરવો હોય તો મળી રહેશે. ઉપર ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા મિની અમરનાથમાં આવ્યા પછી મોટા અમરનાથ જેવી જ ફિલિંગ આવી જશે મિત્રો. અહીંયા નાના મોટા સૌને મોજ આવી જાય તેવી જગ્યા બનાવવામાં આવી છે. તો મિત્રો, હવે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ગુફામાં જઈશું. ગુફામાં પ્રવેશતા જ ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળી જશે અને બીજી બાજુ હનુમાન દાદાની મૂર્તિ જોવા મળી રહેશે, જોઈ શકો છો. તો આ છે સોમનાથ મહાદેવનું શિવલિંગ. બાળકોને તો આ ગુફામાં મોજ આવી ગઈ છે.
આ છે મલ્લિકાર્જુન મહાદેવ જ્યોતિર્લિંગ. અહીંયા ગુફામાં ધ્યાનથી ચાલવું અને જરૂર પડે ત્યાં નીચા નમીને નીકળી જવું. આ છે મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. આ છે ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. આ છે ભીમશંકર મહાદેવ જ્યોતિર્લિંગ. આ છે રામેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. કાશી વિશ્વેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. સ્તંભકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. કેદારનાથ મહાદેવ જ્યોતિર્લિંગ. ભૂસ્મેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. તો તમારે પણ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો આવી જજો મિની અમરનાથ. તો હવે આપણે અહીંથી પાર્કિંગ તરફ પાછા જઈશું. અહીંયાથી બાળકો માટે કંઈ ખરીદવું હોય તો ખરીદી કરી શકો છો. તો મિત્રો, મિની અમરનાથનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.